પીર ભેટ્યા એ નર થઈ ગયા. અને આપણા લખીરામ બાપુએ પણ કીધું, કારણ કે એ આવો સમય કોઈ આવે ને એટલે શિયાળાનું પાત્ર ભજવવા જ જતા. ગોમડે ગોમડે જઈને પાત્ર ભજવે, કોઈ નાટક ગમે એવું કરે, લોકોને રાજી કરે. સમય એવો રાત્રિનો ઘડી આવી, અને એ સમયે આવી લાઇટોની સાઉન્ડની કોઈ વ્યવસ્થા નહીં. અને એ સમયે પેલી દિવેટીઓ આપણે પૂરતા, ખૂતરની દિવેટ કરવાની અને એની મશાલ બનાવવાની, અજવાળું કરે ને ઊભું રહેવાનું. એ દિવસે લખીરામનો વારો આવ્યો. એટલે કે આપણા ગામમાં જે ગામમાં ભવાઈ રમે છે ને આપણે, એ ગામની અંદર કરમણ સાહેબ છે, એમના ત્યાં હુતર મળશે, બીજે જો મળશે. જેમ કબીર સાહેબ રેસા વણતા હતા ને એમ એ રેસા વણતા હતા. અને એ રાતના સમયમાં લેવા જ્યાં કે બાપા મારે મશાલ ચેતાવી છે ને હુતરની જરૂર પડી છે, તમે આપશો? કરમણ સાહેબ ડેલીમાં બેઠા હતા, 4-5 ભક્તો પણ ત્યાં સત્સંગ કરી રહ્યા હતા. બૌદ્ધ પાઠનો ઉપદેશ થતો હતો. એટલે મને ડેલી 2-3 વખત ખખડાઈને અવાજ આવવા માંડ્યો ને એટલે કરમણ સાહેબે ડેલી હું હાથ કાઢ્યો. આવું આપણું સનાતન શાસ્ત્ર એવું બોલે છે, સંતોનો ઇતિહાસ અનુભવ આવું બોલે છે. દરવાજા હું હાથ કાઢીને આલ્યું કે લે અવાજ કર્યા વણો જતો રહે. પેલાને વિચાર કર્યું કે કની હાથ લોબો કર્યો, આવડો મોટો હાથ કનો હોય. પેલું બધું જે પાત્ર ભજવવાનું હતું નારાયણભાઈ ભૂલાઈ ગયું. અને વિચાર ચિત્ત ચકડોળે ચડ્યું કે હાથ આવી રીતે આવ્યો કઈ રીતનો, આ કઈ વિદ્યા છે. પણ સવારે જાણવી છે. બીજા દિવસે એને પાત્ર ભજવાની, બીજા દિવસે કરમણ બાપા પાણી જો મને હારી વાત તમે સમજાવો. કરમણ બાપો કે આ વાત જેવી તેવી નથી, આ તારે કોઈ ઘડીવાર માટે ખેલ ભજવીને તરત મળી જાય એવી વાત નથી. આ તો મારા નાથ અલગ ધણીની વાત છે, જેને આ વિશ્વ જેનાથી ઉત્પન્ન થયું છે, જેનાથી આ 14 બ્રહ્માંડ રચાણા છે ને, એ પરમાત્માની વાત છે. કે ગમે હોય પ્રભુ પણ મને આવ્યું કહો. અને જેમ સેમ બેહારી પછી એને સમજાયું ને, ત્યારે કરમણ બાપે છેલ્લે એક જ વાત કરી કે જગતના જીવોને તો લોકોને રાજી કરે છે, પણ જેને તારું દેહનું સર્જન કર્યું 9 માસ નિરાધાર, એને કોઈ દાડ રીઝવવાનું તે મહેનત કરી આ પાત્ર એના માટે કોઈ દાડ ભજવ્યું છે? એને ભજવી લે. તો કે બાપા આજની રાત ખાલી મને રહેવા દો, ને આજની રાત ગામમાં જે પણ મારે દક્ષિણા ભેટ પૂજા કે ફાળો આવે એ ફાળો મારી બેનને આજ દક્ષિણા માલીને જતું રહેવું છે. તમારી વાત મને અહીંયા બેઠી છે. હાલ રઘુભાઈ મને વાત કીધી હાલ જ કે બાપા ગુરુ મહારાજની મારે વિશેષ કૃપા થઈ. પણ તમારો એક વિડીયો જોયો ને, એ વિડીયોમાં તમે એવું બોલ્યા હતા કે આપણો કાર્યક્રમ બોલવાનો સત્સંગ ચાલુ કરવો છે, પણ કોક મને દક્ષિણા આલે તો નારાયણભાઈ ચાલુ કરવું નકર નથી કરવું. એટલે કે બધા વિચારમાં પડી ગયા. પણ મેં એવું કીધું કોઈ દક્ષિણા મારે બીજું કોઈ નહીં જોતું, તમારા રૂપિયા બંગલા કે ગાડી ઘોડા મારે નહીં જોતું, પણ તમારામાંથી 5 જણા કોક ઊભા થાય અને કોક વ્યસન મુક્ત બની જાય કે આજથી આ વ્યસન નહીં કરો, એથી મારે દક્ષિણા જોવે. રઘુભાઈ કીધું કે મારું બધું મારે એવો બનાવ બની ગયો, તમાકુ મારે છૂટી ગઈ છે. અને વિડીયો જોયો તારની તમાકુ હજી જઈ છે. એમ મને એમ લાગી ગયું લખીરામને. અને જમશે એમ વાત સમજાઈ. રાત્રે આવીને સારે પાત્ર ભજવવાનું થયું ને એટલે એને બીજું હુજ્યું. જો ગુરુ મહારાજ નો ઉપદેશ ચડી જાય ને રટો રટમાં એના રૂવાટે જો ભક્તિ આવી જાય ને, તો એને બીજું ન હુજે જગત નું કદીએ. હમણાં શૈલેષ મહારાજ મને સુંદર વાત કરી કે બાપુ આવું તો કીધું. તો જેટલા હતા ને એટલા બગડેલા સુધર્યા છે, બાકી સુધરેલા તો વળી એમાં બેઠા છે હવે. અને હાલ તો મહિનો ચાલે, 17 મહિનો અમારા એ આવે ઘણા એવા આમ કે અમે ગુરુમુખી છે, સમજી ગયા છે બધા. અને મારા બેટા અત્યારે તો ધૂણવા બેઠા. તો તમને બેવીનું આવે છે ચમ? તમને ગુરુમુખી કેવા ભુવા કેવા હે એમ? તો એકમાં રહો તો કોઈ ખારું થાય, તો ભુવા છો તો ભુવા રહો, ભગત થવાના તો. અને લખીરામને વાત સમજાય. લખીરામ સ્ટેજ ઉપર આવીને સાહેબ બોલ્યો
के कोटिक भाण मारा कट भीतर बुजान भूमिका सगली में भाड़ी शून्य मंडल में बिराजे मारो साहेबो અને મારા ત્રિકુટીમ લાગી જઈ છે તાળી એ યાદવર તાણી આનંદ આનંદની હેલી રે બેની મને ભીતરમાં સદગુરુ મળી ગયા જો સદગુરુ મળી જાય એવી વાત કરી પણ પરમાત્માનું એડ્રેસ આલી દીધું એને કે પરમાત્મા કયો રહેશે કે શૂન્ય મંડળમાં બિરાજે મારો સાહેબો અને એનો એ સાહેબો જેસલી તોરલ ને કીધું કે તારો સાહેબો મને બતાય એને સાહેબો કીધો છે કોઈને અમરમાની ચૂંદડી કીધી છે કોઈને જીનામ કીધું છે કોઈને સતનામ કીધું છે કોઈને સાહેબ કીધો છે કોઈને અલગ ધણી કીધો કોઈને નોધારાનો આધાર કીધો કોઈને પરમાત્મા કીધો કોઈને રામ કીધો કોઈને કૃષ્ણ કીધો જેની જો મતિ પહોંચી એ વાત ઠેરાઈ છે આપણે શું લેવું છે એ નક્કી કરવાનું નહીતર પરમાત્મા તો કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે હે અર્જુન જ્યારે ધર્મ આ ધરતી પર વધી જાય છે ને ત્યારે હું અવતાર લઉં છું જન્મ નથી લેતો કારણ કે ગીતાજીમાં સ્પષ્ટ વાત કરી છે હે અર્જુન આત્મા અમર છે આવે નહીં જાવે નહીં જન્મે નહીં મરે નહીં હું તો અવતાર લઉં છું અને અવતાર ક્યારે આવે જ્યારે ગુરુ મહારાજના સ્થાનમાં જઈ અને ગુરુ મહારાજ આપણને જમશે એમ રીત શીખવાડે અને રીત જો વચનમાં આવી જાય ને પછી એનો અવતાર થાય પછી એનો જન્મ કે મરણ થતું આ જન્મ મરણના ફેરા મટાડવા હોય તો હમણે વાત કરી કે જાત જીવલડા તારું આ ભવસાગર ના આરે આયેલું નાવ ડૂબી રહ્યું છે સાહેબ 150-60 કરોડની પબ્લિક ભારતમાં થઈ ગઈ ચાલ સંતો તો પોકાર કરી કે છે હવે આવ્યું છે બરાબરનું નાકામ 24, 25, 26, 27 4 વર્ષમાં અડધી નહીં રહે તમે ઓર રાખજો પણ તું બચી જવું હોય ને તો એક જ આશરો છે कबीर एक चल की चक्की देख के दिया कबीरा रोई दो पड़ के बीच में सावंत बचा न होय कंटीना બે પડ છે ને એની વચ્ચે કોઈ બચી શક્યું નથી પણ જેને બે પડના જોડવા વાળો એક ખીલો છે ને એ ખીલાને જેને પકડી રાખ્યો સદગુરુનો વચન છે ખીલો છે અને ખીલો જેને પકડ્યો છે ને એને ગમે એટલી કળયુગની ઘંટી ચાલે પણ એનો કોઈ વાળ વોકો થાય એવો અને મનુષ્યનો દેહ આપણને મળ્યો છે ને મહામૂલો છે સાહેબ એક જનેતાએ 9 માસ વેદના વેઠી છે હમણાં મેં સુંદર બળવંતદાસ સાહેબના તેઓ બેઠા હતા ને વાત ચાલતી કે સાહેબ આ શરીરનું ધારણ જ્યારે થયું ને કશું નહોતું પણ જ્યારે એક માતા પિતાના સારા કર્મથી અને એકને સમાધિ લાગી જાય છે સમાધિ જીવનમાં માણસને 2 વખત લાગે પછી તો પ્રાણની યોગ કિયા તમને આવડતી હોય તો તમે ઘડી ઘડી લગાવી શકો પણ માતા ને પિતા જ્યારે એક થાય ને અને જ્યારે એ દાન થાય છે ને ત્યારે પિતા મરી જાય છે એક ક્ષણ માટે સમાધિમાં જતો રહે અને બીજનું દાન કરે છે એ દાતા છે એ બૂંદનો દાતા છે અને માં છે એ રક્તની દાતા છે પણ ગુરુ મહારાજ છે ને એ મુક્તિના દાતા છે અને એટલે આપણે સંતો બધા ભક્તો પણ સાખીમાં બોલતા પ્રથમ પહેલા કોને સમરીએ કોને લેવો નામ કરી લે માતા પિતાની સેવા પછી લે અલગ પુરુષના આ ત્રણ જો મળી જાય ને તો મહાપુરુષો કે આપણું આવ્યું છે આ શરીર આવ્યું છે પોત ભૂતોનું ભેળું થઈને એક બંધારણ થયું અને 9 માસ 21 શ્વાસે બીજો શ્વાસ નતો એ ટાઈમે એક જ શ્વાસ હતો જે માનો ચાલતો હતો અને માના શ્વાસથી શરીરનું સર્જન થયું છે અને શ્વાસ સોહમ હતો સાહેબ મહાપુરુષો કહે છે કે સત સોહમનું તો સ્મરણ કરી લે ના આવે કદી દુઃખનો વારો હે વીરા મારા તમે ગુરુના જ વચને
જીવો થોડું ને જંજાળ જાજી ના બોધો, તમે પાપનો ભારો. સત સોહમનું તમે સ્મરણ કરી લો, જીવનમાં ના આવે દુઃખનો વારો. તમે ગુરુના વચને, જેને જેને ગુરુનો વચન પકડ્યો અને એક વિશ્વાસે સર્જન થયું, 9 માસ ને 9 દિવસ થયા ને, ત્યારે સાહેબ આ શરીરનું પૂરેપૂરું બંધાણું ને એને સહેજ જ્ઞાન તંતુ ચાલુ થયા. મસ્તક હતું ને એનું ઉલટું થયું છે. અને આપણા સંતો કહે છે હો, એ લખીરામ બાપુએ જ ભજન કરેલું કે એક પ્રશ્નમાં તમને પૂછું, અમને દેજો એની વર્ણી, આભા મંડળ જેદી એઠું દીઠું અને ઉપર દીઠી છે ધરણી રે, એ તમે ચેતી લ્યો નર ને નારી રે, એ આવા સદગુરુની શાન સમજી લ્યો, નહીતર ધીક મૂછ દાઢી રે, આ અવસર તારો હરી ભજવાનો જાય છે. આ હરી ભજવાનો, પરમાત્માને ભજવા માટેનો અવસર આવ્યો હતો ને, એ ઘડી છઠ્ઠા ભાગમાં જતો રહે એમ કે છે. એક પ્રશ્ન તમને પૂછું, આભા મંડળ એઠે દીઠું, સંતોએ મને આભા મંડળ કીધું ને 9 માસ થયા ને એટલે આભા મંડળ નીચું આવ્યું હતું અને આ ધરતી હતી ને ઉપર જઈ હતી. આ ધરતી ના જાય ને કે તમે નારો, આ તો જમ છે એમનું એમ છે. અને આવ્યું તો જો જવાની કોશિશ કરે ને ઈ દાડો તો બધાને ખબર પડી જાય. પણ આ ધરતી ઉપર જઈને આભા મંડળ નીચું આવ્યું અને ત્યારે શ્વાસનો છેડાનો જે દુર્ગંધ આવવા માંડી ને, એટલે મને પરમાત્માને કીધું કે હરી તું મને અહીંથી છોડ, હવે આ નરકના દ્વારમાંથી તું મને છોડ, હવે હું દશે થઉં છું. આ જીવાત્મા કલ્પાંત કર્યું તું, ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, બહાર આવીને ગયા ભૂલી. આ કળિયુગનો વાયરો બહાર આવ્યો, વાયો માયામાં જ્યો છે ડોલી. દેવું તારું વધી ગયું. મને ઘણા પૂછે કે બાપુ ગર્ભવાસમાં આવ્યો, અંદર બોલ્યો જેવી રીતનો. નહીં, અભિમન્યુ નતો બોલ્યો. મહાભારતનું કંઈક સિદ્ધાંત છે કે અભિમન્યુ ગર્ભમાં બોલ્યો તો ભગવાન કૃષ્ણજી હાથ કોઠાનું યુદ્ધનું ચક્રવ્યૂહ જ્યારે સમજાવતા હતા ત્યારે 6 કોઠા ભણ્યા ને હાથમાં કોઠાને કીધું કે સુભદ્રા બેન હોઈ જઈ છું. તાણ પેલો અંદરથી કે બોલ્યો છે કે ના મોમાં હું જાગું છું, અને હાથમાં કોઠો બાજી રહી ગયો. અમે તમે બધા 6 કોઠા બધા ભણીને આવ્યા છો, પણ ખબર નહીં કે સોનાનો કોઠો હતો કે પેલો રૂપાનો હતો, તોબાનો હતો, માટીનો રહી ગયો છેલ્લામાં છેલ્લો. આજે દુનિયા તમે જુઓ, સીધું સિદ્ધાંત છે. આ સીધો ઉપદેશ જ છે, પાઠમાં બેહો કે ના બેહો. આજે આખો વિશ્વમાં તમે ધારો તો હોનું લાવી શકો, તમે રૂપું લાવી શકો, ચોદી લાવી શકો, પિત્તળ લાવી શકો, તોબુ લાવી શકો, એલ્યુમિનિયમ લાવી શકો. તમે બોલો આ માટીને જીતી શકો? આ સોણ માટીનો કોઠો હતો નીચે જીતી શક્યો નથી માણસ. બધી જગ્યાએ એની જીત મેળવી, પણ ઓમાં હારી ગયો. એ જ અભિમન્યુ એમાં હારી ગયો હતો. અભિમન્યુ જે અભિમાન ચડ્યું હતું એ ઓમાં આવીને હારી ગયો છે. બીજો કોઈ કોઠો નતો, અને ઓમાં હાથ ચક્ર હતો ને પેલામાં હાથ કોઠા જ હતા. અને આ વિશ્વના કોઈ કેલેન્ડરમાં જોવો તો એ 7 જ વાર આવે છે, બીજા કોઈ વાર આવતા નથી. અરે ગુરુ કરો ને તોય 7 આવે. કોઈ એમ કે મારે ગુરુ છે તો વાત ખોટી પડે એમ છે. કારણ કે માતા ગુરુ, પિતા ગુરુ, દયણ ગુરુ, નામકરણતા ગુરુ, અરે તમને કોણ ફૂંક્યો કંઠી ગુરુ, વિદ્યા ભણાય માસ્તર ગુરુ 6ઠો, અને 7મો સદગુરુ. સદગુરુ આવે ત્યાં ઠેકાણું પડે, પણ સદગુરુ આગળ બધા ચોખા પડી જાય. અને ગુરુ મહારાજ આપણને જ્યારે 9 માસ કે ગર્ભમાં પાણી હતું તો બોલ્યો કેવી રીતનો, અમે બોલાયું એને હતું નહીં. પણ એનું સીધું સિદ્ધાંત લો, કૂવો હોય કોઈ મોટો ઊંડો ને એની અંદર પાણી ભરેલું છે, અને પાણીની અંદર તમારો હોનાનો કોઈ દાગીનો પડી ગયો, તમને ખબર છે કે ઓના કૂવાના તળિયા મધ પડ્યો છે, તમે હવે તો આમાં પાણી ભરેલું છે ને ડૂબકી મારો, હવે તમને દાગીનો હાથમાં આવી ગયો કેશરભાઈ, બોલો તમે બોલો એ કોઈ સંભળાય ખરું? પણ વફળતા હતા ને તમે, તમને આનંદ થયો એટલે તમને ખબર હતી કે મોય હાથમાં દાગીનો આવ્યો, તમને મોય અનુભવ થઈ ગયો, રાજી થઈ ગયા, પણ બોલી શકો?
કારણ કે બોલવા જો જ વાણી આવે, અને વાણીમાં આવે વણસી જાય નિર્વાણી પદ હાચું, નામ રૂપ ને ગુણ થી ન્યારું એ જાહેર પદમું જાચું. એમાં તમે જોવા વાળા તમે હતા, તમે અનુભવવા વાળા તમે, આનંદ સ્વરૂપે તમે, અને લેવા વાળા તમે ના. આવી રીતની ગર્ભમાં દશા થઈ અને પરમાત્માને કીધું કે મને છોડ, એટલે પરમાત્માને દયા એકલાય છોડું. પણ એને વિચાર આવ્યો કે મારો બનાયેલો છે ને મારો છે, મને હોમો પડી છે. તમે જોવો દુનિયામાં ફરો, તમને તમારા જ હોમા પડે છે, બીજા કોઈ છે જ નહીં. બીજાને તમને પથારી ની ખબર ને કાર્ય ચી બાજુ જ્યાં છે તમારા જ તમને હોમા પડે. કારણ કે એને ખબર છે કે આ પથારી કરીને ફેરવે. પથારી કોણ ફેરવે? તમારા ઘરના હોય ત્યાં આયો બાર. પણ પરમાત્માને ખબર પડી કોને જો છોડી મેલું મારો બધો નક્કી હોમો પડશે. એટલે બાજુમાં બે જણા ઉભા હતા કે પ્રભુ અમને દયા આવે છે, મને છોડી મેલો. પણ ક્યારે ભૂલી જાય કે કોઈ વાંધો નહીં, અમન ચોક્યાત છે ને અમે બે જણા, એ ભૂલી જાય ને તો અમે ગમે કરીને એને ખાલી કરાવશું ને. અને બે જણા હતા ને જન્મ ને મરણ હતું. એ બે અક્ષરનો ભેળો કરીને બે અક્ષર બનાયા, 100 અક્ષરમાંથી 4 કાપ્યા અને 2 બનાયા ને એને જમ રાખ્યા અને જમ જોમીન થયા. ત્યારે ન હરખો ઉતરે, પ્રભુના કાર્ય ન જાય, કોઈ સાધુ સંતોની સેવા ન કરે, કોઈ સારું કાર્ય ન કરે, મા બાપની સેવા ન કરે, તો અમે એને ખાલી કરી લેવું. નહીં મોય નજરે પડતા મારું મોટું કે હવે જમ નજરે પડે છે. કૂતરો ભૂંકતો હોય તો મોદા થઈ ગયા હોય ને વધારે, ચીબરીઓ બોલશે કે હે નક્કી આટલો એમ છે. આ તો શિયાળાની ડાયડિયાથી ડોશીમાં બીમાર થયેલા, અહીંયા છોકરો બીમાર થયેલો. એટલે ડોશીમાં ને કોકનું આવું કથામાં સાંભળી ગયેલું કે જમ આવે પણ પાડા પર બેસીને આવે. એટલે ડોશીમાં બહાર ઊંઝેલો ને છોકરો અંદર ઊંઝેલો, તાવ આવેલો બિચારાને જબરજસ્ત. એટલે ઢાઢનો વધારે મોદો થાય ને ઘરમાં ઊંઝ, ઘરમાં બિચારો ઊંઝો. રાતના પાડું છૂટી ગયું કેશરભાઈ. પાડું મારું મોટું કલછાણું હતું ને ડોશીમાના ખાટલા ને ખણવા માંડ્યું. ડોશીમાએ તો ઊંઘમાં આમ કરીને મોજ ખોલી ને એટલે જોયું, પાડો જોયો. અને એને પેલી કથાનું યાદ આવ્યું કે પાડો છે જમરાજાજી નહીં આયા. એટલે પાડાને હાથ જોડીને ડોશીમાં પ્રાર્થના કરે કે પ્રભુ તમે ભૂલી ગયા ખાટલો, મોદો માણસ છે ને તો ઘરમાં ઊંચો. એટલે સંતોન કહેવું પડ્યું કે કોઈ એનો નથી રે, કોઈ એનો નથી રે. એ ખોટી કરો છો તમે મજામાંથી રે, કોઈનો નથી રે. અને આપણે જોયું છે હો, કોઈનું નથી ને. એ જોયું છે આજે જે પ્રસંગ છે ને એવો બનાવી કોરોનામાં થયો છે સાહેબ. એ સમયે કોઈનું નહોતું. અને એ બોલી કરીને આવ્યો ને, પણ બહાર એવા ચક્કરમાં પવન વાયો અને માયાનું દ્રશ્ય જોયું ને. માયા પરમાત્માની જ રચાયેલી હતી, મનથી જ માયા રચાણી છે. અને માયા જોયા પછી આ જીવ ભ્રમિત થઈ ગયો, ભ્રમણામાં ફેદાઈ ગયો. એવો બધો ગોડો થયો સાહેબ, મુકાતું નથી. પણ સંતો મહાપુરુષો આપણા ભારતના આવા કોઈ સંતો જગાડી રહ્યા છે કે તારે કશું મેલીને ત્યાગ કરવાની જરૂર નથી. પણ જમ છે એમ રીત સમજી જા. જેમ કાદવમાં કમળ છે, કમળ ગારાને ટચ નથી થતું, એવું તારું જીવન બની જાય. રીત તને શીખવાડે, બીજું કોઈ તમને છોડાવવા માંગતા નથી. અને જેને છૂટી ગયું છે ને એના નામનો ડંકો વાજી ગયો છે. અને એટલે મહાપુરુષો માંથી જગાડે છો કે જાજ જીવલડા બહુ સાગર ના હારે આવેલું તારું આ નાવ છે સાહેબ, ભવ સાગર ના હારે આવ્યું છે. અને જો કદાચ ભૂલ ખાઈ જાય તો ડૂબે નહીં. હજારો મણ લોખંડ કદાચ આપણે સીધું નાખી દે ડૂબી જાય, પણ લાકડા સ્ટીમરનો કોઈ સહારો લઈ રહીએ એમ આ કાયારૂપી નાવડું છે, હદ વચ્ચે ડૂબી ન જાય. એટલા માટે સદગુરુ નામનો કોઈ કદાચ સહારો મળી જાય ને તો આ નાવડું તરી જાય. એમ હાલની વાત, કોઈ વાયદા નહીં બધાને. કેમ કે કોટિક ઉપાય કરવા છતાં હાર્યું મળ્યું છે. 9 માસ વેદના બેઠી છે. મા બાપને પૂછી લેજો કે એમની વેદના કેટલી બેઠી છે. એમનો જીવ વાલો કરીને સાહેબ તમને જીવન આપ્યું છે. અને એ જો આપણે જીવનમાં ભૂલી જઈએ ને તો વિશ્વમાં તમે ફરજો જો સુખ નહીં મળે.
અને એટલે સંતોએ કીધું છે કે સુખ કયું ન જાય સત્સંગનું. સુખ ઇન્દ્રના દરબારથી અતિ ઘણું, બ્રહ્માના લોકથી અતિ ઘણું, એ તો વૈકુંઠથી વધતું જાય. સુખ કયું ન જાય સત્સંગનું. સત્સંગ કેવો છે? હું તો બધાને એમ કહું છું કે સત્સંગ કેવો? સત્સંગ સાહેબ ઓપન, જે સાહેબ ખોલીને મૂકી દે. જેમ ડોગરના ઉપર ફોતરું છે પણ ફોડી લે એટલે મોંથી ચોખ્ખો નીકળી જાય ને એવું ઓપન સત્સંગ હોય ને એમ નામ સત્સંગ. પણ સત્સંગ બે જણનો અને ભજન એકનું. ભજન કરવું હોય તો એકાંતથી થાય, કારણ કે ગંગા સતીએ કીધું એકાંતે બેસીને તમે હવે અલખને આરાધો. અલખ જે લખાયો નથી ને એને અલખ કીધો છે. અને એને આરાધ કરો. આરાધ ક્યારે થાય? તમને દુઃખ પડે ત્યારે થાય. સુખ હોય ને એટલી ઘડા કોઈ પરમાત્માને યાદ કરતું. દુઃખ પડે ને પીડ ઉપડે ને પીડ, એ જ પીડ હરિયાળા વનની અંદર સગુણન ઉપડી સાહેબ.